આજે આપણે બનાવીશું કાકડીનું રાયતું અને દૂધીના બાજરીના લોટના ઢીબરા. તો સાંજે કંઈક લાઇટ ખાવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. તમે એને નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. દૂધીના ઢેબરા બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલી એક દૂધી લઈ લીધી છે. તો એના આ રીતે આપણે પીસ કરી લેવાના છે. હવે વચ્ચેથી કટ આપીને એની બંને સાઈડ ઉપરથી એક એક છાલ કાઢી લેવાની છે આ રીતે. તો બસ બધા જ પીસીસને આ રીતે છાલ કાઢીને આપણે દૂધીને છીણી લઈશું. તો બસ દૂધીને આ રીતે છીણીને એની છાલ કાઢી લેવાની છે. તો બધી જ દૂધી મેં છીણી લીધી છે. ઢેબરાનો લોટ બાંધવા માટે મેં અહીંયા 4 કપ બાજરીનો લોટ લઈ લીધો છે અને 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તો ઘઉંના લોટમાં 3થી 4 ચમચી તેલનું મોણ આપી દઈશું. તેલ મિક્સ કરી લેવાનું છે. હવે બંને લોટ પણ મિક્સ કરી દઈશું અને એમાં 1 ચમચી તલ લઈ લીધા છે તે ઉમેરીશું. 1 ચમચી અજમો ઉમેરીશું. 1 ચમચી હળદર અને 1 નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અહીંયા મેં 2 ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે તે પણ ઉમેરીશું. 1 નાની વાટકી દહીં ઉમેરવાનું છે અને 3થી 4 ચમચી જેટલો ગોળ લીધો છે. એમાં છાશ ઉમેરીને ગોળને ઓગાળી લઈશું અને એનું પાણી ઉમેરી દઈશું. કોથમીર લઈ લીધા છે અને દૂધી જે છીણી રાખી છે તે પણ ઉમેરી દઈશું. તો આ બધું મિક્સ કરી દઈશું. સૌથી પહેલાં મિક્સ કરીને પછી જો જરૂર લાગે તો થોડી છાશ ઉમેરીને લોટને બાંધી દઈશું. દૂધીનું પાણી થોડી વાર પછી છૂટશે એટલે આપણે જરૂર કરતાં લોટ થોડો કઠણ બાંધીશું. તો બસ લોટ હવે સરસ થઈ ગયો છે. તો હવે એને 15થી 20 મિનિટ રેસ્ટ આપી દઈશું. હવે અહીંયા મેં આ રીતનું પ્લાસ્ટિક લઈ લીધું છે. તેને બંને બાજુ તેલ લગાવી લેવાનું છે. હવે લોટનો એક નાનો આ રીતે લુવો લઈને એની ઉપર પ્લાસ્ટિક મૂકીને એને વણી લઈશું. તમારે તેલ ના લગાવવું હોય તો કોરો લોટ લગાવીને પણ વણી શકો છો. તો બસ આ રીતે ઇઝીલી વણાઈ જાય છે. તો થઈ ગયું છે. તો હવે એને શેકી લઈશું. તો હવે એક તવી ઉપર આ રીતે તેલ લગાવી લઈશું. ગરમ થાય એટલે એમાં ઢેબરું મૂકી દઈશું અને એની સાઈડ ઉપર આ રીતે તેલ લગાવી લેવાનું છે. થઈ જાય એટલે પલટાવી લઈશું. બીજી બાજુ પણ તેલ લગાવી લઈશું. તો બંને બાજુ આ રીતે તેલ લગાવીને શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો ઢેબરું સરસ રીતે શેકાઈ ગયું છે. તો હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. કાકડીનું રાયતું બનાવવા માટે મેં અહીંયા 3 નાની સાઈઝની કાકડી લઈ લીધી છે. તો કાકડીને સૌથી પહેલાં છીણી લઈશું. તો બહુ મોટું છીણ ના પડે એ રીતની નાની સાઈઝની છીણી લેવાની છે. તો કાકડી છીણાઈ ગઈ છે. તો હવે આ રીતનું આપણે એક ખલ લઈ લઈશું. એમાં 2 ચમચી ધાણા સમારીને લઈ લીધા છે. 2 લીલા મરચાં સમારીને લઈ લઈશું અને 1 ચમચી મેં રાઈના કોરિયા લઈ લીધા છે. તો એને આ રીતે પેસ્ટ બનાવી લઈશું. હવે એક બાઉલમાં દહીં લઈ લેવાનું છે અને એમાં છીણેલી કાકડી ઉમેરી દઈશું અને જે પેસ્ટ બનાવી છે ધાણા મરચાંની તે પણ ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી છે. તો બધું જ મિક્સ કરી લઈશું. તો બસ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો કાકડીનું રાયતું તૈયાર છે. ઢેબરાને કાકડીના રાયતા સાથે સર્વ કરીશું. તો આ રેસીપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.